જો વિદ્યાર્થી મિત્રો, આજના પહેલા લેક્ચરમાં આપણે યુનિટ 1 થી શરૂઆત કરીશું, જેનું નામ છે ચિત્તા સ્ટીયર્સ, એટલે કે ચિત્તાના આંસુઓ. આ પાઠ આપણને શું શીખવે છે? તો પ્રાણીઓ પણ પરિવારથી જોડાયેલા હોય છે, તે આ પાઠમાંથી આપણને શીખવા મળે છે. એટલે પ્રાણીઓને ક્યારેય આપણે હેરાન ન કરવા જોઈએ, તેને કોઈ નુકસાન ના પહોંચાડવું જોઈએ. આપણો જેમ પરિવાર હોય છે, આપણને કંઈક થાય તો આપણા પરિવારને ચિંતા થાય છે, તેમ પ્રાણીઓમાં પણ એવું જ હોય છે કે કોઈ એકને કંઈક થાય છે તેનાથી આખો પરિવાર દુઃખી થઈ જાય છે. એટલે આની અંદર એક સારી સ્ટોરી આપેલી છે, જેનું હું ટૂંકમાં વર્ણન કરું તો વાત કંઈક એવી છે કે એક જંગલની અંદર ઝુલુ જાતિના શિકારીઓ રહેતા હોય છે. એમાંથી ઈદી નામનો એક ઝુલુ શિકારી, ઝુલુ છે એ જ્ઞાતિનું નામ આપેલું છે, એમાંથી ઈદી નામનો એક શિકારી એક મેદાનમાં હરણના ટોળાને ચરતું જુએ છે. અચાનક ત્યાં માદા ચિત્તા આવે છે અને તેના 2 બચ્ચાઓ માટે એક હરણનો શિકાર કરી લે છે. તે જોઈને ઈદીના મનમાં વિચાર આવે છે કે મારી પાસે પણ આવું કોઈ શિકારી પ્રાણી હોય તે કેવું સારું કહેવાય. આથી તે એક બચ્ચાને ચોરવાનું નક્કી કરે છે. જ્યારે તે બચ્ચાઓને ચોરવા જાય છે ત્યારે તેની પાસે એકની બદલે 2 બચ્ચાઓ આવી જાય છે. તેનાથી તે ખૂબ જ ખુશ થઈ જાય છે અને બંને બચ્ચાઓને ચોરી લે છે. માદા ચિત્તા આવે છે અને જુએ છે તો તેને એક પણ બચ્ચા મળતા નથી. તે આમથી તેમ બચ્ચાઓની શોધ કરે છે, છતાં પણ તેને પોતાના બચ્ચાઓ મળતા નથી. તે રડવા લાગે છે. તેનો રડવાનો અવાજ સાંભળીને સન્નો નામનો એક ઝુલુ શિકારી સમજી જાય છે કે શું થયું હશે. સન્નોને ખ્યાલ આવી જાય છે કે આવું દુષ્ટ કામ ઈદીનું જ હશે. તેથી તે બચ્ચાને શોધવાનો પ્રયત્ન કરે છે અને અંતે સન્નોને આ બચ્ચા મળી જાય છે. તે પોતાના ખભા ઉપર બચ્ચાને લઈને માદા ચિત્તાને પાછા આપી દે છે. ઈદીના આવા કામથી સમગ્ર જ્ઞાતિના સભ્યોને ઈદી ઉપર ગુસ્સો આવે છે. સન્નો અને સમગ્ર જાતિના સભ્યો ભેગા મળીને ઈદીને ગામમાંથી કાયમ માટે કાઢી મૂકવાનો નિર્ણય કરે છે. અને જુએ છે તો ખૂબ જ લાંબુ રડવાને કારણે માદા ચિત્તાના ચહેરા ઉપર આંસુઓના કાળા ડાઘ કાયમ માટે પડી ગયા હોય છે. તો હવે આપણે સ્ટોરી તરફ આગળ વધીએ. શું કહે છે આ સ્ટોરીની અંદર? ચિત્તા સ્ટીયર, ચિત્તાના આંસુઓ. જો કે આમાં ગુજરાતી નામ જ આપેલું છે, પણ ચિત્તાનો નિયરેસ્ટ મિનિંગ સમાનાર્થી શબ્દ થશે જેગવાર. જેગવારને આપણે ચિત્તા કહીશું. બરાબર, તો ચલો આપણે સ્ટોરી ચાલુ કરીએ. લોંગ લોંગ અગો, એટલે કે ઘણા સમય પહેલા, અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હન્ટરનો મતલબ થશે શિકારી, અને અંડર એટલે કે નીચે.
ઘણા સમય પહેલા ઝૂલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. અહીંયા herd નો મતલબ થશે ટોળું, deer નો મતલબ થશે હરણ, grazing નો મતલબ થશે ચરવું અને lush green meadow એટલે કે લીલુંછમ ખેતર. તેણે હરણના એક ટોળાને લીલાછમ ખેતરમાં ચરતું જોયું. He said to himself. તેના મનમાં વિચાર્યું. શું વિચારે છે જુઓ તો. These deer are really wonderful. વન્ડરફુલ એટલે કે અદ્ભુત. આ હરણો ખરેખર અદ્ભુત છે. But I have to run a lot to catch one of them. To catch નો મતલબ થશે પકડવું. એટલે મનમાં શું વિચારે છે કે આ હરણ ખરેખર અદ્ભુત છે, પણ તેમાંના એકને પકડવા માટે મારે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું તેને પકડવા માટે કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? તેણે મનમાં શું વિચાર્યું? આ હરણો ખરેખર અદ્ભુત છે, પણ તેમાંથી એકને પકડવા મારે ઘણું બધું દોડવું પડશે. શું તેને પકડવા માટેનો અથવા તો મેળવવા માટેનો કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? સડનલી એટલે કે અચાનક. He saw a female cheetah crawling silently closer to the grazing animals. સડનલી નો મતલબ થશે અચાનક, ફિમેલ ચિત્તા નો મતલબ થશે માદા ચિત્તા, ક્રાઉલિંગ નો મતલબ થશે સરકવું, સાયલેન્ટલી નો મતલબ થશે શાંતિથી અને ક્લોઝર નો મતલબ થશે નજીક. અચાનક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓની નજીક શાંતિથી સરકતા જોઈ. Then she left. Then એટલે કે પછી. She left. Left એટલે કે કૂદવું. લીપનું ભૂતકાળનું રૂપ આપેલું છે left. ત્યારબાદ તેણીની કૂદી and caught a deer. અને હરણને પકડી લીધો. After some time. થોડા સમય પછી her two young cubs came out of the bush. થોડા સમય પછી ઝાડીમાંથી તેના બે બચ્ચાઓ બહાર આવ્યા. યંગ કપ્સ નો મતલબ થશે બચ્ચાઓ અને બશ નો મતલબ થશે ઝાડી. They all enjoy their meal. તેઓ બધાએ પોતાના ખોરાકની મજા માણી. meal નો મતલબ થશે ખોરાક. Eddie's eyes brightened. એદીની આંખો ચમકી. They sparkled with an idea. તેને એક વિચાર સૂજ્યો. સ્પાર્કલ નો મતલબ થશે સૂજવું અને આઈડિયા નો મતલબ થશે વિચાર. તેને એક યુક્તિ સૂજી અથવા તો વિચાર સૂજ્યો. He envied the cubs. તેને બચ્ચાઓની ઈર્ષ્યા થવા લાગી. envied એ ભૂતકાળનું રૂપ આપેલું છે, પણ મૂળ રૂપ એનું envy એનવી એટલે કે ઈર્ષ્યા થવી થશે. તેને બચ્ચાઓની ઈર્ષ્યા થવા લાગી. Can I be lucky as these beautiful cubs? શું હું આ સુંદર બચ્ચાની જેમ નસીબદાર ન હોઈ શકું? તેણે શું વિચાર્યું કે શું હું આ સુંદર બચ્ચાની જેમ નસીબદાર ન હોઈ શકું? લકી નો મતલબ થશે નસીબદાર. They got their food without any effort. effort નો મતલબ થશે શ્રમ અથવા તો પ્રયત્ન, કે તેઓને કોઈ પણ પ્રયત્ન વગર પોતાનો ખોરાક મળી રહે છે.
કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું મારી પાસે તેની માતા જેવો કોઈ શિકારી ન હોઈ શકે? હન્ટર એટલે કે શિકારી. હી થોટ, તેણે વિચાર્યું. તેણે શું વિચાર્યું? કે શું હું આ સુંદર બચ્ચાની જેમ નસીબદાર ન હોઈ શકું? તેઓને કોઈ પણ પ્રયત્ન વગર તેમનો ખોરાક મળી રહે છે. શું મારી પાસે તેની માતા જેવો કોઈ શિકારી ન હોઈ શકે? He decided to catch a young cub and train it to hunt for him. ડિસાઇડ નો મતલબ થશે નક્કી કરવું, કેચ એટલે પકડવું, યંગ કબ એટલે બચ્ચા, ટ્રેન નો મતલબ થશે તાલીમ આપવી, અને હન્ટ એટલે શિકાર. તેણે એક નાના બચ્ચાને પકડીને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. તેણે શું નક્કી કર્યું? એક નાના બચ્ચાને પકડીને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપવાનું નક્કી કર્યું. Then I shall only say, પછી તો મારે ફક્ત એટલું જ કહેવાનું છે. શું કહેવાનું છે? ઓ માય ડિયર, અરે મારા વહાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, જા અને મારા માટે હરણ મારી લાવ. કિલ નો મતલબ થશે મારવું. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન, અરે પછી તો મારું જીવન ખૂબ જ આરામદાયક થઈ જશે. કમ્ફર્ટેબલ નો મતલબ થશે આરામદાયક, અને ધેન એટલે કે પછી. He was quite pleased with his own idea. તે પોતાના વિચારથી ખૂબ જ ખુશ થઈ ગયો. ક્વાઇટ નો મતલબ થશે ખૂબ જ, અને પ્લીઝ એટલે કે ખુશ થવું અથવા તો પ્રસન્ન થવું. હવે આ જ સ્પેલિંગ PLEASE, પ્લીઝ નો મતલબ મહેરબાની કરીને થાય, પણ અહીંયા પ્લીઝ છે એ તમને ક્રિયાપદમાં આપેલું છે. એટલે આ પ્લીઝ નો મતલબ શું થશે? ખુશ થવું અથવા તો પ્રસન્ન થવું. તે પોતાના વિચારથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. જુઓ પછી શું કહે છે? He decided to follow cubs and steal one. ફોલો એટલે કે પીછો કરવો, અનુસરવું, અને સ્ટીલ નો મતલબ થશે ચોરવું. તેણે બચ્ચાનો પીછો કરીને એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. તેણે શું નક્કી કર્યું? બચ્ચાઓનો પીછો કરીને એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. Eddie knew that a cheetah never attacks a man. પોતાના અનુભવથી એડી જાણતો હતો કે ચિત્તો ક્યારેય પણ મનુષ્ય પર હુમલો કરતો નથી. એટેક નો મતલબ શું થશે? હુમલો કરવો. Therefore એટલે કે તેથી. It was safe to steal a cub. તેથી બચ્ચાને ચોરવું સેફ એટલે સલામત હતું. He followed the cheetah family till evening. Evening એટલે કે સાંજ. તેણે સાંજ સુધી, till નો મતલબ થશે જ્યાં સુધી ત્યાં સુધી, તેણે સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે માદા ચિત્તા પોતાના બચ્ચાઓને થીક બસ એટલે કે ગાઢ જાડીમાં છુપાડીને લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે કે ઝરણું, ઝરણા તરફ ચાલી ગઈ. અહીંયા HID, હિડ નો મતલબ થશે છુપાવવું, સંતાડવું. હાઈડ નું ભૂતકાળનું રૂપ આપેલું છે HIDE, હાઈડ નું ભૂતકાળનું રૂપ આપેલું છે હિડ. સૂર્યાસ્ત સમયે માદા ચિત્તા
પોતાના બચ્ચાઓને ગાઢ ઝાડીમાં છુપાવીને ક્યાં ચાલી ગઈ? ઝરણા તરફ ચાલી ગઈ. ક્વિકલી એટલે કે તરત જ. The hunter picked up his net and spear and ran into the bush. પિકઅપ નો મતલબ થશે ઉપાડવું. નેટ નો મતલબ થશે ઝાડ. સ્પિયર નો મતલબ થશે ભાલો. અને રેન એટલે કે દોડવું, કે ઝડપથી શિકારી પોતાની ઝાડ અને ભાલો ઉપાડીને ઝાડી તરફ દોડ્યો. He saw two tiny cubs. તેણે બે નાના બચ્ચાઓ જોયા. ટાઈની એટલે કે નાનું. They looked at him with their bright eyes. તેઓ તેની સામે બ્રાઇટ આઈસ એટલે કે ચમકતી આંખે જોઈ રહ્યા હતા. બચ્ચાઓ નાના હતા એટલે એની આંખમાં ચમક હતી, એટલે તેઓ ચમકતી આંખે તેની સામે જોઈ રહ્યા હતા. They were too young. Too young નો મતલબ થશે ખૂબ જ નાના. આ TOO નો મતલબ શું થશે? અતિશય, વધારે, ખૂબ જ, આવો મતલબ થાય કે તેઓ એટલા બધા નાના હતા કે દોડીને દૂર જઈ શકે નહીં. Eddie threw the net over them. Threw એટલે કે ફેંકવું. થ્રો નું ભૂતકાળનું રૂપ આપેલું છે, THROW નું ભૂતકાળનું રૂપ. ઈદીએ તેમના પર ઝાડ ફેંકી અને બચ્ચાઓ પકડાઈ ગયા. He need only one cup. તેને ફક્ત એક જ બચ્ચાની જરૂર હતી. નીડ એટલે કે જરૂર હોવી. But he thought. પણ તેણે વિચાર્યું. શું વિચારે છે જોવો તો? It is always better to have two slaves instead of one. અરે, એકને બદલે બે ગુલામ હોય તો વધુ સારું. સ્લેવ્સ નો મતલબ શું થશે? ગુલામ થશે, નોકર જેને આપણે કહીએ તે. He dragged them with him and hid them under a big basket. ડ્રેગ નો મતલબ થશે ઘસડવું અને બાસ્કેટ નો મતલબ થશે ટોપલો. તેણે તેમને તેની સાથે ઘસેડ્યા અને મોટા ટોપલાની નીચે છુપાવી દીધા. The mother cheetah returned after a while. માદા ચિત્તા થોડા સમય બાદ પાછી આવી. આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય બાદ અથવા તો થોડી વાર પછી. She did not find her cubs. તેને તેના બચ્ચાઓ મળ્યા નહીં. She looked all around. તેણીએ ચારે તરફ જોયું. First of all, she became angry and jumped wildly. પહેલા તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને જંગલીની જેમ કૂદકા મારવા લાગી. શું કહે છે? સૌ પ્રથમ તો તે ગુસ્સે થઈ ગઈ. જમ્પ વાઇલ્ડલી એટલે કે જંગલીની જેમ કૂદવું, જંગલીની જેમ કૂદકા મારવા લાગી. She sniffed all around. તેણીએ ચારે બાજુ સૂંઘ્યું. આ SNIFF સ્નિફ નો મતલબ થશે સૂંઘવું. તેણીએ ચારે બાજુ સૂંઘ્યું. બટ અલાસ, પણ અરે રે. She could not find her dear babies. ડિયર બેબીઝ એટલે કે વહાલા બચ્ચાઓ. પણ અરે રે, અલાસ નો મતલબ થશે અરે રે. તેણીને પોતાના વહાલા બચ્ચાઓ મળી શક્યા નહીં. At last, she became sad. અંતે તેણીની ઉદાસ થઈ ગઈ. And started crying. અને રડવાનું
શરૂ કર્યું. આગળ આપણે એક શબ્દ જોઈ ગયા વીપિંગ, WEEPING. વીપિંગ એટલે રડવું થશે, ક્રાઇંગ એટલે પણ રડવું જ થશે. આ બંને સમાનાર્થી શબ્દ છે. શું કહે છે? અંતે તેણીની ઉદાસ થઈ ગઈ અને રડવાનું શરૂ કર્યું. She cried and cried for the whole night till the next evening. તે આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી રડતી રહી. એટલે કે જે દિવસે બચ્ચા ખોવાઈ ગયા હતા એ રાતે રડી અને બીજા દિવસની સાંજ સુધી તેણીની રડતી રહી. She cried and cried until her tears made dark stains down her cheeks. અહીંયા ટીયર્સ નો મતલબ થશે આંસુ, ડાર્ક સ્ટેન નો મતલબ થશે કાળા ડાઘ અને ચીક નો મતલબ થશે ગાલ. શું કહે છે? તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તે રડી. તેના ગાલ પર આંસુના કાળા ડાઘ પડી ગયા ત્યાં સુધી તે રડી. She was still weeping. તેણીની હજુ સુધી રડી રહી હતી. જો હમણાં મેં કીધું હતું ને WEEPING, વીપ એટલે પણ રડવું થાય અને CRY એટલે પણ રડવું થશે. આ બંને સમાનાર્થી શબ્દ છે. હવે જો આગળ શું કહે છે? At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. રાત્રે માદા ચિત્તા એટલું મોટેથી રડી કે ગામમાં રહેતા એક ડાહ્યા માણસે તેને સાંભળી. વાઇઝ મેન નો મતલબ થશે ડાહ્યો માણસ. The old man understood what had happened. અન્ડરસ્ટેન્ડ નું ભૂતકાળનું રૂપ આપેલું છે અન્ડરસ્ટુડ એટલે કે સમજવું, અને હેપન નો મતલબ થશે થવું અથવા તો બનવું. એટલે શું કહે છે? વૃદ્ધ માણસ સમજી ગયો હતો કે શું થયું હતું. He immediately took his strong club and came out of his hut. Immediately નો મતલબ થશે તરત જ. સ્ટ્રોંગ ક્લબ નો મતલબ થશે મજબૂત ડાંગ. ડાંગ એટલે કે એક પ્રકારની લાકડી આવે છે જે લાંબી હોય, જાડી હોય અને તેની એક બાજુએ દાંતરડાના આકારની એક રચના હોય જે એક બાજુ તેમાં લગાવેલું હોય. જે ગામમાં ભરવાડો ઢોર ચરાવતા હોય તો કાંટાળી વનસ્પતિ કાપવા માટે આવી લાકડીનો ઉપયોગ કરતા હોય છે એ લોકો. એને આપણે ડાંગ કહીશું. અને હટનો HUT હટનો મતલબ થશે ઝૂંપડી. એટલે શું કહે છે? તેણે તરત જ હાથમાં પોતાની મજબૂત ડાંગ લીધી અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man's son was very wise. વાઇઝ નો મતલબ થશે સમજુ અથવા તો ડાહ્યો. આ વૃદ્ધ માણસ શન્નો, વૃદ્ધ માણસનું નામ શું હતું? શન્નો. આ વૃદ્ધ માણસ શન્નો ખૂબ જ સમજુ હતો અથવા તો ડાહ્યો હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને પ્રેમ કરતો હતો એટલે કે ચાહતો હતો અને તેના વિશે બધું જ જાણતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે આગળના પેરેગ્રાફથી શરૂઆત કરીશું.